क्या सोचा था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અમુક અકલ મઠાઓ અમારા કોળી સમાજના બાપજી અને જેની અમે પૂજા કરવી છીએ એવા પરસોત્તમભાઈ સોલંકી એની માફીની અમુક અકલ મઠાઓ વાત જોઈ રહ્યા હતા. પહેલાં અકલ મઠાઓ તમને ખબર જ નહીં 1986થી એમને ધોકા જ ઉપાડ્યા. જ્યારે જ્યારે સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને ત્યારે હંમેશા સોલંકી બંધુ પ્રથમ આવીને ઊભા રહે. એમને માફી બાફી કડું હળું બોલતા ના આવડે, એમને ડાયરેક્ટ ધોકા હિલત વાત આવે. સમાજ સાથે જ્યારે જ્યારે અન્યાય થશે ને ત્યારે સોલંકી બંધુ હંમેશા માટે પ્રથમ હોય છે. પરંતુ અમુક અકલમઠાઓ વાત જોઈ રહ્યા હતા કે ક્યારે માફી માગે, પણ જે તમે વિચારો હો ને એ ગલત વિચારો હો. કોઈની માલી તાકાત નથી કે સોલંકી બંધુની એક ખાલી આમ કરી શકે. પરંતુ સોલંકી બંધુ આજે પણ બોલ્યા કે જ્યારે સમાજને જરૂર પડશે ને ત્યારે અડધી રાત્રે કોલ કરજો, સોલંકી બંધુ હંમેશા માટે તૈયાર હશે. એટલે આટલામાં સમજી જજો, સોલંકી બંધુ સમાજ માટે હર હંમેશ પ્રથમ છે, પ્રથમ હશે અને પ્રથમ રહેવાના છે. એના માટે જ અમે કહીએ છીએ કે ભાઈનો આવે કોલ એટલે થઈ જાય મેટલ સોલ. હારા હારા ને ભાઈએ કર્યા છે કંટ્રોલ. બરોબર ને મિત્રો? ભલે એટલો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય વેલનાથ.